નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં અખાત્રીજના દિવસે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, વાવણી ક્યારે થશે, કયા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજે અખાત્રીજના દિવસે ગરમીથી રાહત આપે એવા સમાચાર સામે આવ્યા છે। હવામાન જાણકાર અંબાલાલ પટેલે અખાત્રીજના દિવસે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે। તેમની આગાહી મુજબ અખાત્રીજના દિવસે સવારે નૈઋત્યના પવનના સંકેતો મળ્યા છે, જેનાથી આ વર્ષે ચોમાસું વહેલું બેસી શકે છે। મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે। બંગાળના ઉપસાગરમાં પણ 16 મેથી હલચલ જોવા મળશે। આથી આ વર્ષે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું બેસશે। તેમણે કહ્યું કે 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી શકે છે। આ વર્ષે દક્ષિણ ભારતમાં મેઘરાજાની પધરામણી વહેલી થવાની શક્યતાઓ છે। અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસી શકે છે। 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે અને ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થઈ શકે છે। તેમણે કહ્યું કે જુલાઈ અને ઓગસ્ટમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ છે। આ વર્ષે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ 106% થવાની સંભાવના છે। ગુજરાતમાં 700 mm કરતાં વધારે વરસાદ પડી શકે છે। તમને જણાવી દઈએ કે ગઈકાલે હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસે પણ ચોમાસા અંગે મહત્વની માહિતી આપી હતી। તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 3 દિવસ બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। 3 દિવસ બાદ રાજ્યમાં વરસાદની આગાહી છે। 11 થી 13 મે સુધી રાજ્યમાં વરસાદ પડવાની શક્યતાઓ છે। તેમણે કહ્યું હતું કે 11 મે દરમિયાન નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે। જ્યારે 12 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં વરસાદ પડી શકે છે। AK દાસે આગળ કહ્યું કે 13 મેના રોજ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠામાં વરસાદ આવી શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।